टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાથી નકલીનું વધુ એક કૌભાંડ પકડાયું છે। હરણીમાં મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની એનઓસી નકલી હોવાનું બહાર આવ્યું। ફાયર વિભાગની ટીમે કોમ્પ્લેક્સમાં તપાસ કરી હતી। ફાયર એનઓસી તપાસતા બોગસ હોવાનું સામે આવ્યું છે। ફાયર એનઓસીમાં પૂર્વ અધિકારીઓની સહી જોવા મળી અને અધિકારીઓએ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે। તો 2 મહિના અગાઉ પણ વાઘોડિયામાં ઝડપાઈ હતી નકલી એનઓસી અને વધુ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગેડની ટીમ રૂટીન ચેકિંગ માટે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ પહોંચી હતી। આ દરમિયાન કોમ્પ્લેક્સની ફાયર એનઓસી તપાસતા તે બોગસ હોવાનું બહાર આવ્યું। પરંતુ સર્ટીમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે નિકુંજ આઝાદનું નામ અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સહી જોવા મળી, જેથી અધિકારીઓએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી। બોગસ એનઓસી જયેશ મકવાણા નામની વ્યક્તિએ આપી હોવાનું પણ બહાર આવ્યું છે। નકલી એનઓસી ફરજે મારા નોલેજ બહાર હતી। મારી એનઓસી જ આવી નથી। મેં 30 સારે એટલે એપ્લાય કરી હતી। મેં પહેલાં જેને કામ આપ્યું હતું એને એનઓસી આપી નથી મને, અને ક્યાંથી એનઓસી ફરજી તેનું મને બિલકુલ નોલેજ નથી। કામ કોને આપેલું હતું? મેં જયેશભાઈ કરીને એક ભાઈ હતા, એમને કામ આપ્યું હતું, પણ 6-8 મહિનાથી એ મારા કોન્ટેક્ટમાં છે નહીં। એટલે મેં પછી મારા નવા વેન્ડરને કામ આપીને કામ સ્ટાર્ટ કરાવેલ છે। એ 4 વેન્ડર મને ધમકાવતા હતા, એ જે મેં જેને આગળ કામ આપ્યું હતું એની સમગ્ર મામલે ચીફ ફાયર ઓફિસર દ્વારા કડક કાર્યવાહી કરી બોગસ એનઓસી અન્ય પણ ઇમારતોને અપાઈ છે કે કેમ તે અંગે તપાસની સૂચના આપવામાં આવી છે। ઓફિસરને મારે જાણ કરી, જાણ તરત જ હું મારા એક બીજા ઓફિસરને આ મોકલ્યો હતો। એમને આ જે છે લાસ્ટ ટાઈમ જેવી એનઓસી જે સાઇન અને નામ જે છે એવી જ રીતે આ પણ એનઓસી જણાવે છે કે આ એનઓસી તેવી જ રીતે કંઈક ખોટું કરેલું છે। તો એના ઉપર આપણે આગળની જે કંઈ કાર્યવાહી છે આ કાર્યવાહી